રાજકોટમાં આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। 14 થી 18 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીનો આ લોકમેળો ચાલશે। રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર વાહન લઈ જવા પર પણ પ્રતિબંધ મુકાયો છે। વાહન ચોરી અટકાવવા માટે પાર્કિંગમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવશે। મેળામાં 14 વોચ ટાવરમાં વિડીયોગ્રાફી કેમેરા સજ્જ રહેશે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ મેળામાં તૈનાત રહેશે। ભીડને કંટ્રોલ કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે અને મેળામાં રમકડાના 110 સ્ટોલ, નાની ચકરડી 18, મધ્યમ ચકરડી 3, મેળામાં યાંત્રિક રાઇડ્સ 34 રહેશે। ખાણીપીણી અને આઈસ્ક્રીમના 68 જેટલા સ્ટોલ્સ રહેશે। 2 વર્ષ બાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એટલે રાજકોટનો જે લોકમેળો છે તેનું આવતીકાલથી પ્રારંભ થવાનો છે અને આ લોકમેળાને લઈને તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જે લોકમેળાને લઈને જે રાઇડોનો જે એસઓપી મામલે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદને લઈને હવે નિરાકરણ આવતા તમામ રાઇડો છે તે પણ લાગી ગઈ છે। એટલે હવે આ જે લોકમેળો છે તે ખૂબ જ રંગેચંગે યોજાવાનો છે ને તેની તૈયારીઓ પણ અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલથી જે સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતવાસીઓ છે તેમના માટે આ લોકમેળો છે તે ખુલ્લો મૂકવામાં આવશે અને મોટી સંખ્યામાં રોજ લાખોની સંખ્યામાં લોકમેળાની અંદર જે સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતવાસીઓ છે તે લોકમેળો નિહાળવા માટે આવશે। અલગ અલગ જે સ્ટોલ છે તે મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત જે વિશેષ મહત્વ ધરાવે છે લોકમેળાની અંદર તે તમામ પ્રકારની રાઈડ છે, ફજર છે, ચકડોળ છે, આ ઉપરાંત જે મોતનો કૂવો છે, આ તમામ પ્રકારના આકર્ષણો છે તે આ વખતે લોકમેળાની અંદર જોવા મળશે અને એની વિશેષતા છે રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આ જે સૌથી મોટો લોકમેળો યોજાય છે જન્માષ્ટમી દરમિયાન તે નિહાળવા માટે આવતા હોય છે ને હવે આવતીકાલથી આ લોકમેળા છે તેની શરૂઆત પણ થવાની છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।